આપણો હાથી ખાઈ બઈને રેડી થઈ ગયો. જો આવે આવે છે ને હાથી તો હાથી છે ભાઈ. સન ચો લાગે ભાઈ કોમેન્ટ કરજો. તો લેવાડા તાણામાં મેહોણાનું નાડું બતાવીએ. પેલું આપણે સ્વિમિંગ પુલ નવો બનાવ્યો તો ને સ્વિમિંગ પુલ બની ગયો તો વરસાદ આવ્યો હતો ને તે આખું નાડું ભરાઈ ગયું હતું. એ સ્વિમિંગ પુલ બતાવીએ હેડો. બધાએ જોયું જ હશે પણ આ તો અમે બતાવીએ યાર. ચલો તો ભાઈ આપણે ડીઝલ બીઝલ લઈને મેહોણા આવી ગયા ભાઈ. મેહોણાનું આપણું જે આ નાળું છે ને ભાઈ, નાળું બહુ ફેમસ છે. જે ગાડીવાળો આવે ને એક રીલ તો બનાવે જ ભાઈ આ નાળામાં. બોલો કેટલા ડ્રાઈવરોએ રીલ બનાવી હોય કમેન્ટમાં લખજો ભાઈ. સનપાથી લાઇટો બાઇટો ડેકોરેશન સાથે હોય, ખાલી રીલ બનાવી હોય ને એટલે તમારે આમ લાગે કે જાણે દુબઈમાં છો કે ફોરેનમાં છો એવું લાગે. તો ચલો તાણ ભાઈની સાઈડમાં રહીએ. ઓહો આ જો આ જેની ગાડીઓવાળા રહ્યા ને યુવાનભાઈ, ખાસ કહેવાનું કે નાળું હોય બ્રિજ હોય તો આવી રીતના નહીં ઊભું રહેવું. નહીં ભાઈ ઘસીને કટ માર્યો તો તમારી શું હાલત થાય મને એ કહેજો. તો ભાઈ જેની ગાડીઓવાળાને ખાસ કહેવાનું કે ભાઈ આવી રીતના નાળામાં બ્રિજ ઉપર આવી રીતના નહીં ઊભું રહેવું. કોઈ બી ગાડીવાળો ટ્રકવાળો હોય લક્ઝરીવાળો હોય ગમે તે હોય ઘસીને કટબટ મારે ને તો ભાઈ તમે જતા રહો, વારોય નહીં આવે. અને પછી વોક કાઢશો કે ભાઈ લક્ઝરીવાળા ટ્રકવાળાએ ભાઈ ઉલાડી મેલ્યો. એટલે ભાઈ જેની ગાડીઓવાળાને ખાસ આ એરિયો ધ્યાન રાખવાનું. કોઈ મારવા ના માગતું હોય પણ ભાઈ આવી રીતના અનબનાવમાં બનાવ બની જાય ભાઈ. એટલે ભાઈ આ એરિયો થોડું કાળજી રાખજો. તો ભાઈ શિવપુર આવીને આપણે ઓલ ડાલ્યો તો આપણે ચા ને પાપડી ને ખારી ને બધું ખાઈ લીધું. જો આ પેલા સુપરના ડ્રાઈવર ને પેલા મારુતિ નંદનના ડ્રાઈવર ને બધા ભેગા થઈને ચા પાણી નાસ્તો કરીને પછી ભાઈ હેડવાનું. પછી શું કરવાનું શું કહેવું. ચલો તાણ એ બસ ભાઈ બસ મફતનું હોય એટલે કોઈ ટોચ ના કરવાનું હોય એટલે હળવામાં. તો ભાઈ રોમાપીરનો ભજન હોભરતા પછી હેડ્યા અમે. તો ભાઈ ભજન હોભરતા ભાઈ આપણે એરોમાં સર્કલ આવી ગયા પાલનપુર. સર્કલ શક નહીં જીગર હોય કન આપણા ભોડાને દેખાતું જ નહીં. પીપળો ખાલી મેલ્યો સર્કલ તો નહીં પણ. અને આજગર તો આગળના આગળ જ હોય જીગર. તો ભાઈ આપણે એરોમાં સર્કલ પાસ કરીને હેડ્યા હવે આગળ. હવે પેલું જયેશભાઈ આગળ પેલું સર્કલ આવે ખબર ઉપર સર્કલ ને જોઈ લો. જવાય એ તો તિરાડો પડે છે ભૂઈ પડી જવાય. ના આપણે હા પેસેન્જર તો જો ભાઈ સ્પેશિયલ ગાડી છે ભાઈ. આ તો સ્પેશિયલ વર્તી લઈને હેડ્યા અમે. મુરતીઓ પણ આવવા જઈએ જોન લઈને જઈએ ભાઈ. તો પાલનપુર બાર ને હરી જાય છીએ ભાઈ આપણે. હવે આગળ ડોલતા જઈએ હવે. ચલો હેડો બસ આગળ જોઈએ અમે શું આવે નવું. તો ભાઈ આપણે આવી ગયા છીએ હેડો. તો એ બધા કહેજો હેડો કઈ લોકેશન છે ચોકણ આવી ગયા આપણે હેડો. બધાને ખબર તો પડી જ જઈ છે કે આપણે ચો આવી ગયા છીએ. તો ચલો હું કહી દઉં આપણે આવી ગયા રાજસ્થાન. રાજસ્થાન આવે એટલે બાટલા ચાલુ થઈ જાય ભાઈ. તો ભાઈ આપણે આવી ગયા છીએ આબુ રોડ આવ્યા એટલે આપણે ભાઈ અજવાળું થઈ ગયું હતું. તો ભાઈ એ વાત ઉપર ચલો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જે આવતું હોય બીજું ત્રીજું બધું કરી જ દેજો મારા ભાઈઓ. ફૂલ સપોર્ટ કરજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જો ઇન્સ્ટામાં સપોર્ટ કર્યો ને મારા ભાઈ એવો ભાઈ યુટ્યુબમાં કરજો. તમારા ભાઈને શું કહેવું ભાઈ જયેશભાઈ? ખરું હા લ્યો ભાઈ આગળ આવ્યા ત્યારે બે ભેગા થઈ ગયા બે ભાઈઓ કરણ અર્જુન. એટલે એ મારા પેલી જોન જતી રહી ને જોન ચીડી લ્યા ભાઈ. ડીજે બીજે ચાલુ થઈ ગયું ભાઈ. જવા દે લ્યા ગારો ગયો. તો ભાઈ એથી થોડા આગળ હેડે એટલે ભાઈઓ કે ભાઈ મારે 2 નંબર જવું કે ઊભી રાખો. તો ભાઈ એથી હેડ્યા સ્વરૂપગંજ ટોલ નાકા આવી ગયા. તો ભાઈ હાર્યા પાછા પૈસા ના હોય ને તો ભાઈ પૈસા વગર ના જવા દે. ઘટાવત વિમલ મસાલો એક વખત ગલ્લાવાળો બાકી આલે પણ હાર્યા ના ₹16 આપણને. આ તો મારા બેટા કાપી જ લી.
તો ભાઈ આપડે 3 વાગે નીકળ્યા હતા ભાઈ અમદાવાદ થી, તો અત્યારમાં આપણે હવે પહોંચી ગયા છીએ શિરોઈ. જો ભાઈ આ પડ્યો આપણો હાથી, આ ડેગોમ ની સલીમ કાકા ની પડી ભાઈ સુપર, અને આ પડી મારુતિ નંદન આપડે ચાંદખેડાની ભાઈ. જો આપડે 3 ગાડીઓ પાર્કિંગમાં ઉભી કરી દીધી ને શિરોઈ પહોંચી જાય છીએ ભાઈ. શિરોઈમાં એક આયરી હોટલ રાખી છે, એક આગળ તુલસી હોટલ છે, પછી બીજી એક આગળ આ બાજ છે, 3 હોટલો કરી છે. પછી પાછળ આ બાજુમાં પાર્ટી પ્લોટ છે. એ બધું તો અમે આટલા આપણે છેલ્લે આટલા એન્ડ પૂરું કરી દઈએ, કેમ કે વિડીયો પછી બહુ લાંબુ થઈ જાય ભાઈ.